નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના રેકેટનો પર્દાફાશ કરાયો હોય તેમ 4 આરોપીઓને એસઓજીની ટીમે ઝડપી પાડ્યા હતા। સુરત શહેરમાં એસઓજીએ કાપોદ્રા વિસ્તારમાંથી આરટીઓના નામે ચાલતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરી 4 ચીટરોને પકડી પાડ્યા છે। આ ટોળકી 2 વ્હીલરથી લઈને હેવી વાહનોને નકલી લર્નિંગ લાયસન્સ બનાવી આપી 7 થી 10,000 રૂપિયા રકમ પડાવતી હતી। સુરત પોલીસ કમિશનર ઉપમસિંહ ગેહલોત અને દ્વારા બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપતા ઇસમોને શોધી કાઢવા આપેલી સૂચનાને લઈ એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ અતુલ સોનારાની ટીમ તપાસમાં જોડાઈ હતી। ત્યારે પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના એએસઆઈ યુવરાજસિંહ સામંતસિંહ અને અનામ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહને મળેલી બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાંથી બનાવટી ડ્રાઇવિંગ લર્નિંગ લાયસન્સ બનાવી આપનાર 4 આરોપીઓ પ્રજેશ ઉર્ફે રઘુ જગદીશ માણિયા, ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વિઠ્ઠલભાઈ શેખડિયા, પ્રફુલ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલ અને રવિ જેઠાભાઈ ગાંગડિયાને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી 4 મોબાઈલ ફોન, અલગ અલગ 13 લોકોના બનાવટી લર્નિંગ લાયસન્સ મળી 30,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કાપોદ્રા એરિયામાં 4 જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા। તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે। એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો ને એ ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રજેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે। વધુમાં ઝડપાયેલા ટોળકીમાં 2 આરોપીઓ ગ્રાહકો શોધવાનું કામ કરતા હતા, બાકીના 2 નકલી લાયસન્સ તૈયાર કરવાનું કામ કરતા હતા। આ ગેંગને ખાસ કરીને વરાછા, ડિંડોલી, કાપોદ્રા, મોટા વરાછા, સરથાણા અને કામરેજ વિસ્તારના રહેતા લોકોને નિશાન બનાવી નકલી લાયસન્સ પધરાવી દેતા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 1 વર્ષમાં આરોપીઓએ 500 નકલી લાયસન્સ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે।